અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાર્ડનો મુદ્દો દિવસે ને દિવસે વધુ સળગી રહ્યો છે. આ લેટરકાર્ડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થતા રાજકારણ વધુ ગરમાયું છે. ધાનાણી આ મુદ્દે કૌશિક વેકરિયા પર સતત પ્રહારો કરતા આવી રહ્યા છે. કૌશિક વેકરિયા પોતાના પર લાગેલા આક્ષેપો મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી, જેથી કરીને પરેશ ધાનાણી પોતાના આગવા અંદાજમાં ટ્વીટ કરીને કૌશિક વેકરિયા પર સતત ચાપખા મારી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દે ધાનાણીએ ટ્વીટ કરીને કૌશિક વેકરિયાને આડે હાથ લીધા છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને કળિયુગી કંસ કહીને તેમની પર કટાક્ષ કર્યો છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં જાય છે, પરંતુ આ મુદ્દે કંઈ પણ બોલતા નથી, જેથી કૌશિક વેકરિયાના મૌન પર ધાનાણીએ નિશાન સાધ્યું છે. આ ટ્વીટની નીચે પરેશ ધાનાણીએ પાયલ ગોટીને કૌશિક વેકરિયાને લખેલા પત્રની કોપી પણ મૂકી છે. ટ્વીટ કરતા પરેશ ધાનાણીએ લખ્યું છે કે જેને લાજવું નથી હજુ એ ગાજવું છે. દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર, કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવનાર, કળિયુગી કંસનો એક આધુનિક અવતાર, તાઇફાઓના બહાને કરી રહ્યા છે અહંકાર. છે કોઈ પત્રકારોની પાસે એવા વેધક શબ્દોના બાણ જે ખોલાવી શકે છે એની અકળને ગુનાહિત જબાન. અકળ મૌન. મહત્વનું છે કે અમરેલી લેટરકાર્ડમાં નિર્લેપ રાયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ સરકારને આ રિપોર્ટ સોંપશે, પરંતુ આ રિપોર્ટમાં શું છે તેને લઈને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નિર્લેપ રાયે આ કેસમાં સનસનીખેજ પુરાવા એકઠા કર્યા છે, જેમાં પાયલ ગોટીએ સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ તેને રાત્રે 12 વાગે જ લઈ ગઈ હતી અને પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ નિર્લેપ રાયે અમરેલી જાહેર માર્ગો પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. સાથે જ અમરેલી પોલીસની પાયલ ગોટીની અટકમાં લેવા ગયેલી અમરેલી પોલીસની ટીમે જે વાહનનો ઉપયોગ કર્યો હતો તેની લોગબુકમાં વાહનોની અવરજવર, સમય અને સ્થળ વગેરેની નોંધ થતી હોય છે. ત્યારે નિર્લેપ રાયે આવી તમામ એક વિગતો એકઠી કરી છે, જેથી આ રિપોર્ટ સોંપ્યા બાદ ડીજીપી વિકાસ સહાય આ મુદ્દે જવાબદાર અધિકારી સામે કડક પગલાં લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.